આજ ઉસરંગ આજ સલૂણો સ્નેહ શિવક પરિવાર દ્વારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એકવાર જોરદાર તાળીથી આ વધાવી લો ટ્રસ્ટને. જોકે આપ બધા જાણતા હશો કે આ હોલમાં પહેલી વાર એવું બન્યું છે કે ટિકિટ શો વિને હું આવ્યો. મારા દાદા ટિકિટ શો થાય, કારણ કે સુરતમાં દાંત કાઢવાની વધારે જરૂર છે, કારણ કે આદમી ઘરે દાંત કાઢી શકતા નથી. ખલીલ જીબ્રાનનું સંજયભાઈ એક બહુ સરસ સૂત્ર છે, સંજયભાઈને ખબર છે કે પ્રભુ મને એવા ડાપણથી દૂર રાખજે કે જેમાં રડવાનું ન હોય, અને એવી ફિલસૂફીથી દૂર રાખજે કે જેમાં હસવાનું ન હોય. એટલે દાંત કાઢવાનું સંજયભાઈ જે આ કંઈથી બોલવાના છે એ જીવનમાં તરત એનો અમલ કરવાનો છે, અને હું જે કાંઈ બોલું દાંત કાઢીને ડિલીટ કરવાનું છે. કારણ કે હું એટલા માટે તમને હસાવવાનો છું. ગાંધીજી એમ કહેતા હતા સરદાર પટેલને કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો હું જીવતો જ ન હોત. સરદાર પટેલ અને ગાંધીજી બે એટલે ક્યાંક ને ક્યાંક રમૂજ કરતા હતા, એટલે હસવું. અને હું અહીંથી બોલું ને અમુકને દાંત ન આવે એમાં મારો વાંક જ નથી, એના ઉપરથી ભગવાને સર્કિટ જ ન ફિટ કરી હોય. તો આમને હું લોસા હાટું આવ્યા છે મેં. આ સંજયભાઈ ઠેઠ અમદાવાદથી આવ્યા, હું ઠેઠ 700 કિલોમીટરથી ટૂંટી વળીને આવ્યો. અમને કોઈ પ્રોગ્રામના પૈસા દેતું જ નથી, ટૂંટી વળી વળીને હુઈ રહેવી. અત્યારે 1815 ધણી વાગે લાખવી બાકી ઘેરે આવો, ટૂંટી વળીને હુતા બાયું માથે પગ દઈને વહી જાય. આ હુતા તમારે ક્યાં ઢાળિયામાં હું. એટલે સુરત એટલે સુરત છે. સુરત જેટલું સુખી કોઈ શહેર નથી. બપોર 1:30 થી 4 કૂતરું હોય તો હુઈ જાય. એક નવા જોક્સથી તમને બધાને ખબર છે કે સુરતમાં મારો જ્યારે પ્રોગ્રામ હોય તો સંજયભાઈ એક નવા જોક્સથી શરૂઆત કરું કે ક્યારે આવ્યો ને પછી બધા સોરી જાય. હમણાં એક જણો મને ગઢડામાં પૂછતો મારા ગામમાં, મને કહે સર્જિકલ સ્ટ્રાઇક એ છે શું કે સર્જિકલ સ્ટ્રાઇક? મેં હાવ સાદું ઉદાહરણ તને આપું. કોઈ પણ ભાઈ બાથરૂમમાં નાવા જાય અને એના ઘરના ઓચિંતાનો મોબાઈલ ચેક કરે, એ સર્જિકલ સ્ટ્રાઇક. એમાં જો ગેલેરી વી ગયા તો વિસ્ફોટ જ થાય. હું તમને એટલે મારે નકરા તમને દાંત જ કઢાવવાના છે. હું કરુણ વાત કહીશ નહીં, બહુ ગંભીર વાત કહીશ નહીં, કારણ કે મને આદમીને દયા આવે છે. સંજયભાઈ એજ્યુકેશનની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર જો કોઈ બહેનોનો આવતો હોય તો વડોદરાના બહેનોનો આવે છે. જેમ બને એમ ફેમિલી લાઈફ જીવે છે. એના દેરિયા જેઠિયા એના માવતર એને વધારે વાર લાગે છે. ઘર મૂકીને ક્યાંય જાતા જ નથી. સત્સંગમાં તો માપે એજ્યુકેશન દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર વડોદરા, આણંદ, ડીસા, અમદાવાદ, પાલનપુર, એમાં બહેનોમાં એજ્યુકેશન બહુ છે. હાવ જો ભણતર ને એજ્યુકેશન ઘટતું હોય તો સુરતમાં, એમાં વરાસાના બહેનોમાં. યોગી સોંકના પોપડામાં કથા બેઠી નથી કે એક હરકા હાડલા ફેરી રૂપડ્યા. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એની મને કોઈ વાંધો નથી, પણ બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય, કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરાય. એટલે બહેનોને મેં કીધું ખાલી અત્યારે હીરામાં મંદીએ આ જીએસટી આવ્યું ને, જીએસટી પછી અમુક લોકો એટલા ટેન્શનમાં રખડે છે કે જેને માથામાં વીગ પહેરે છે ને, વીગ એને વાળ ધોળા થવા માંડ્યા. નકર વીગમાં વાળ ધોળા થાય. એટલે એમ્બ્રોઇડરીમાં મંદી, હીરામાં મંદી, જમીનમાં મંદી, આદમી બિચારા કેમ રહોડા આંકે છે એનું મન જાણે છે. એટલે સુરતના બહેનોને મેં કીધું 3 મહિના ખાલી અખતરો કરો, 3 જ મહિના, કે તમારો પતિ આ સુરતનું ટ્રાફિક વિંધીને પોલીસવાળાને દંડ ભરતો ઉઘરેવાળાને ગોળીઓ પાતો થાક્યો પાક્યો બિચારો ઘરે આવે, 4 માળ ચડે અને ઉમરામાં ઊભો રહે, એને મેં માત્ર સ્માઇલ, દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાંય બાજુ બેન ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા બિચારા, પીળા. હવે આ રોહડમ શાક ગોતે ને યોગી છોકરાને પોપડામાં રામે દેવીને લાગી, પાલે દેવીને લાગી, અને આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે છે, એને પૂછો મોંઘવારી શું છે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખો પતિ બનાવવામાં મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. હમણાં સંજયભાઈ 5 દી પહેલાં હું દુબઈ જઈને આવ્યો. હમણાં આપણા આ સંજયભાઈને બધા આપણા ગુજરાતી વક્તાને આપણા અમેરિકાવાળા વિદેશવાળા બહુ ચાહે છે. 2.5 મહિના મને રોક્યો, પણ ત્યાં કેવું છે, સણિયા બોર જેવું. શનિ રવિ પ્રોગ્રામ થાય, સણિયા બોર કિલો ખાવ તો 25 ગ્રામ સાયલ નીકળાય.
એમ પ્રોગ્રામ રોજ ન થાય, કારણ કે ત્યાં બધા ટાઈમ ઉપર હાલે એટલે સુખી છે, અને આપણે સૂતા હોય આપણે ઉપરથી ટાઈમ હાલે. એટલે અમેરિકા 2.5 મહિના મને રોક્યો ગુજરાતી, એમાં એક ભાઈ મને લઈ ગયા. મને કે સુખદેવભાઈ ચાલો જમી લઈશું. હવે અહીંયા અડધું બોલે, કોકા કોલા કોક કે તમે ચાલો જમી લઈ. મને કે કોક સાથે ફાવશે? મેં તો આપણું રાંધેલું કોક એને હું કામ ખાવું? કોકા કોલા કોક કે અમુક જોઈજો દાંત કાઢશે ને તો એક જ વાર સોડા ફરી હિક કરીને પૂરું આગળ વધશે જ નહીં. આનો તો વિશ્વાસ જ ન કરવો. જેના પેટમાં પાપનો ની જ દાંત કાઢી શકે, બાકી મીઠા લગભગ આખા ઉભા હોય. અને તમે તો સંસારમાં સવો સાહેબ, કાલથી બધાને પેમેન્ટ પાકવાના, ઉઘરાણી છે, એટલા બધા ધંધા સંભાળો, બધું ટેન્શન છે એમાં. બાળકોનું બહેનોનું બધું કાલથી હોમવર્કથી શરૂ થવાનું, પમદીથી. પણ સાહેબ અત્યારે મન મૂકીને તમે સંસારમાં સવો છતાં દાંત કાઢો. જવાહરલાલ નહેરુએ 1970માં દેશમાં સાધુની ગણતરી કરી તે 35 લાખ સંતો 1970માં હતા. અત્યારે 1 કરોડ આંકડો અડી ગયો છે. એમાં અડધા જેલમાં હતા. અમુક તો હરિયા સાંડલા કરી લઈ આવ્યા ગુરુ પૂર્ણિમા. હવે એ કરોડ સંતોમાંથી 4 સંતની ઇતિહાસે નોંધ લીધી સાહેબ, કે ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, કોઈ ફેસિલિટી ભોગવી લીધી છે, એની આનંદ, એની મસ્તી, એની અલગારી, એમાં કોઈ દી ફેર પડ્યો નથી. એવા 4 સંતો, કોઈ જાતની ફેસિલિટીને કોઈ દી એવું ખાધું નથી, એવા 4 સંતો. એક રંગવતુજી મહારાજ, એક સ્વામી રામતીર્થ, પાણી અરે રોટલો ખાય અને સ્વામી રામતીર્થ ગ્રેજ્યુએટ થયા હતા સાહેબ. એની અલગારીની મસ્તી, એની મોજ, એમાં કોઈ દી ફેર પડ્યો નથી. ત્રીજા એક સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ, હાવ તાંદળિયાની ભાજી ખાય અને જીવન એને ગુજાર્યું. પણ એક ફોટો એનો મોઢામાં ઉછાળું નહીં હોય, ક્યાંય દાંત જ કાઢતા હોય. અને ચોથું જો કોઈ મોજ માર્યું હોય તો બગદાણાના બજરંગદાસ બાપા મોજ માર્યા. વિચાર કરો. બાકી અત્યારે તમે કોકને પૂછો ગાડી કોઈ નહીં, કે ત્યાગી બાપુ ને, એનો વલે તો આટા મારે છે. છોકરા કોના કે બ્રહ્મચારી બાપુ ના બોલો. હું કર આ ધોત્યું કોનું કહે કે દિગંબરનું, બોલે ક્યાં આમાં હું કરું. હમણાં એક જણો મને કહેતો, મને કહ્યું સુખદેવભાઈ મારે ઘરના બહાર જ દઈને નીકળતું શેરીમાં, કાં એ એકલી જાય કાં હું એકલો જાઉં, બે સાથે નથી નીકળી શકતા. મેં પણ વાંધો શું છે? તો કે અમે બે જોડે નીકળવી ને તો એનું નામ આશા છે ને મારું નામ રામ છે. તો બેનું હારે બોલે જો નીકળ્યા, એમાં પહેલા એનું લેશે. એટલે હું થોડો ગાળો રાખું, કારણ કે એજ્યુકેશન તો સંજયભાઈ જેટલું મારી પાસે નથી. કારણ કે મારા છોકરાને મને નિશાળે મોકલ્યો ને તો મારા ઘરના કે જો એવો એ નિશાળે પહોંચ્યો છે કે નહીં. હું ન્યાય ગયો ને કે નિશાળની બહાર બેઠેલો. મેં તો અહીંયા કેમ બેઠો હતો? કે અંદર ભણાવે છે. ત્યાં હું તેલ લેવા મોકલ્યો તને. 35 વર્ષ પહેલાં વડાપ્રધાન ઓફ થઈ ગયા. 35 વર્ષ પહેલાં વડાપ્રધાન ગુજરી ગયા. એક છોકરો સ્કૂલમાં રડવા મળ્યો. શિક્ષકે પૂછ્યું શું કામ રડે છો? તો કે વડાપ્રધાન વીઆઈ ગયા. તો કે તું શું કામ રો? તારે કંઈ હગા થતા હતા? છોકરો રોતો કે હગા નહોતા હતા, એક પાઠ વિધ્યો. અને હવે જીવવાની ખરેખર મજા છે. 2025 સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા સુરતમાં હીરા ગણવા આવશે. કોને ત્યાં બે મકન કાંજીના તલિયામાં નો મથાલા નો ઉભાર. અને સૌરાષ્ટ્રમાં સકડા ભૂરિયા આંકતા છે. સકડા હાલો હડતાલા નો વાડે કોઈ નો બે હતા. 4-5 દી પહેલા ભૂરીઓ અમારા ગામમાં આવ્યો, હાથમાં ધૂળ લીધી ને ધૂળ હુંકી. એ કે 25 વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી પોદળો છે. સુગંધ એવી નથી, માલ અવળો ઉપાડ્યો હતો. એટલે આસનવાળા એમ કહે છે, આસનવાળા ગમે એટલા તમે આસન કરો પણ દાંત ન કાઢો તો એનો કોઈ અર્થ નથી. આસન આપણી ઋષિ પરંપરા છે, પણ ફાવે તો કરવા, ફાવે તો. કારણ કે જિંદગી જીવવા આપી, વળ ખાવા નથી આપી. અમુક રોહડામાં પગ રાખીને બેઠા હોય. આપણે કે બહાર આવે તો કે ચોપડીને પાનું ફેરવે ને એમાં લખ્યું કેમ કાઢવા લે. હવે ઘરે એકલો 3 દી બારો નીકળે નહીં. હમણાં ડૉક્ટરે એક ભાઈને કીધું શીર્ષાસન કરો, એટલે 3 દી સુધી શીર્ષાસન કર્યા. ચોથા દિવસે ફોન કર્યો કે શીર્ષાસનથી શું ફાયદો થયો? તો કે ચશ્મા ન જડતા કબાટીથી ચડી ગયા.
આમ ઊંધો થયો ને તો ભાળી ગયો. એમાં સુરતમાં નોટબંધી જીએસટી પછી મંદી આવી, કેવી મંદી આવી. એમાં ઇન્કમટેક્સનો સાહેબ આ સુરતમાં કોઈક વરાસા રોડમાં દુકાને ગયો અને કે તારી ફાઇલ લાવી. એ કે સાહેબ ફાઇલ ઘરે પડીશ. તો કે તો લઈ આવે. કે સાહેબ મારી પાસે ગાડી નથી. કેટલી મંદી છે. એ કે મારી ગાડી લઈને જાય, તું ફાઇલ લેતો હોય. એ ઇન્કમટેક્સના સાહેબની ગાડી લઈ અને ઓલો ફાઇલ લેવા ગયો, કંઈક રહેતો છે નાના વરાસા. 11 વાગ્યાનો વયો ગયો, સાંજે 6 વાગે ખાય પી નિરેથી આવ્યો. સાહેબ દુકાને સાહેબનો મગજ ગયો. એ કે પણ તું 11 વાગ્યાનો ગયો, 6 વાગે. તો કે તમે સાહેબ ક્યારના બેઠા? તો કે 11 વાગ્યાનો. વાગે કેટલા? તો કે 6. કોઈ ગ્રાહક આવ્યું? શાનો ઇન્કમટેક્સ ભરવો અમારે? મારા બાપાએ શાળે વરે મોજડી ગાય અને હું 20 વર્ષથી આ ક્ષેત્રમાં છું. હજી મેં તાળીની ભીખ નથી માગી ક્યારે. હા, તાળીઓ બહુ પડાવી નહીં. અમારા ગામમાં સરપંચ કે જ્યાં મજા આવીને તાળીઓ પાડજો. તો ઓલા કે ભાઈ તમે વિયા જાઓ પછી અમને ટેવ પડી જાય. આ રહી રહીને સમજાય. આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા બાયું. પાછા વાંઢા તાણ કરે, ઘરે આવી જો ને. હવે તારે ઘરે નું અમારા ગામ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલૂણો સ્નેહ શિવક પરિવાર દ્વારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. એકવાર જોરદાર તાળીઓ થયા વધાવી લો ટ્રસ્ટને. જોકે આપ બધા જાણતા હશો કે આ હોલમાં પહેલી વાર એવું બન્યું છે કે ટિકિટ શો વિને હું આવ્યો. કાંઈ મારા દાદા ટિકિટ શો થાય, કારણ કે સુરતમાં દાંત કાઢવાની વધારે જરૂર છે, કારણ કે આદમી ઘરે દાંત કાઢી શકતા નથી. ખલીલ જીબ્રાનનું સંજયભાઈ એક બહુ સરસ સૂત્ર છે. સંજયભાઈને ખબર છે કે પ્રભુ મને એવા ડાપણથી દૂર રાખજે કે જેમાં રડવાનું ન હોય, અને એવી ફિલસૂફીથી દૂર રાખજે કે જેમાં હસવાનું ન હોય. એટલે દાંત કાઢવાનું સંજયભાઈ જે આ કંઈથી બોલવાના છે એ જીવનમાં તરત એનો અમલ કરવાનો છે. અને હું જે કાંઈ બોલું દાંત કાઢીને ડિલેટ કરવાનું છે. કારણ કે હું એટલા માટે તમને હસાવવાનો છું. ગાંધીજી એમ કહેતા હતા સરદાર પટેલને કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો હું જીવતો જ ન હોત. સરદાર પટેલ અને ગાંધીજી બેહે એટલે ક્યાંક ને ક્યાંક રમૂજ કરતા હતા, એટલે હસવું. અને હું અહીંથી બોલું ને અમુકને દાંત ન આવે, એમાં મારો વાંક જ નથી. એના ઉપરથી ભગવાને સર્કિટ જ ન ફિટ કરી હોય. તો આમને હું લોસા હાટું આવ્યા છે મેં. આ સંજયભાઈ ઠેઠ અમદાવાદથી આવ્યા, હું ઠેઠ 700 કિલોમીટરથી ટૂંટી વળીને આવ્યો. અમને કોઈ પ્રોગ્રામના પૈસા દેતું જ નહીં. ત્યાં ટૂંટી વળીને હુઈ રહેવી. અત્યારે 1815 ધણી વાગે લાખવી બાકી ઘેરે આવો. ટૂંટી વળીને હુતા બાયું માથે પગ દઈને વહી જાય. આ હુતા તમારે ક્યાં ઢાળિયામાં હું. એટલે સુરત એટલે સુરત છે. સુરત જેટલું સુખી કોઈ શહેર નથી. બપોર 1:30 થી 4 કૂતરું હોય તો હુઈ જાય. એક નવા જોક્સથી તમને બધાને ખબર છે કે સુરતમાં મારો જ્યારે પ્રોગ્રામ હોય તો સંજયભાઈ એક નવા જોક્સથી શરૂઆત કરું કે ક્યારે આવ્યો ને પછી બધા સોરી જાય. હમણાં એક જણો મને ગઢડામાં પૂછતો મારા ગામમાં, મને કહે સર્જિકલ સ્ટ્રાઇક એ છે શું કે સર્જિકલ સ્ટ્રાઇક? મેં હાવ સાદું ઉદાહરણ તને આપું. કોઈ પણ ભાઈ બાથરૂમમાં નાવા જાય અને એના ઘરના ઓચિંતાનો મોબાઈલ ચેક કરે, એ સર્જિકલ સ્ટ્રાઇક. એમાં જો ગેલેરી વી ગયા તો વિસ્ફોટ જ થાય. હું તમને એટલે મારે નકરા તમને દાંત જ કઢાવવાના છે. હું કરુણ વાત કહીશ નહીં, બહુ ગંભીર વાત કહીશ નહીં, કારણ કે મને આદમીને દયા આવે છે. સંજયભાઈ એજ્યુકેશનની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર જો કોઈ બહેનોનો આવતો હોય તો વડોદરાના બહેનોનો આવે છે. જેમ બને એમ ફેમિલી લાઈફ જીવે છે. એના દેરિયા જેઠિયા એના માવતર એને વધારે વાર લાગે છે. ઘર મૂકીને ક્યાંય જાતા જ નથી. સત્સંગમાં તો માપે એજ્યુકેશન દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર વડોદરા, આણંદ, ડીસા, અમદાવાદ, પાલનપુર. એમાં બહેનોમાં એજ્યુકેશન બહુ છે. હાવ જો ભણતર ને એજ્યુકેશન ઘટતું હોય તો સુરતમાં, એમાં વરાસાના બહેનોમાં યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી કે એક હરકા હાડલા ફેરી રૂપડ્યા. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એની મને કોઈ વાંધો નથી, પણ બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય. આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય, કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરાય.
એટલે બેનોને મેં કીધું ખાલી અત્યારે હીરામાં મંદીએ આ જીએસટી આવ્યું ને જીએસટી પછી અમુક લોકો એટલા ટેન્શનમાં રખડે છે કે જેને માથામાં વીગ પહેરી છે ને વીગ એને વાળ ધોળા થવા માંડ્યા. નકર વીગમાં વાળ ધોળા થાય. એટલે એમ્બ્રોઇડરીમાં મંદી, હીરામાં મંદી, જમીનમાં મંદી, આદમી બિચારા કેમ રહોડા આંકે છે એનું મન જાણે છે. એટલે સુરતના બહેનોને મેં કીધું 3 મહિના ખાલી અખતરો કરો, 3 જ મહિના કે તમારો પતિ આ સુરતનું ટ્રાફિક વીંધીને પોલીસવાળાને દંડ ભરતો ઉઘરેવાળાને ગોળીઓ પાતો થાક્યો પાક્યો બિચારો ઘરે આવે 4 માળ ચડે અને ઉમરામાં ઊભો રહે એને મેં માત્ર સ્માઇલ, દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાંય બાજુ બેન ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા બિચારા, પીળા. હવે આ રોહડમ શાક ગોતે ને ઈ યોગી છોકરાને પોપડામાં રામે દેવીને લાગી, ગોપાલે દેવીને લાગી અને સા આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે છે એને પૂછો મોંઘવારી શું છે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખો પતિ બનાવવામાં મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. હમણાં સંજયભાઈ 5 દી પહેલાં હું દુબઈ જઈને આવ્યો. હમણાં આપણા આ સંજયભાઈને બધા આપણા ગુજરાતી વક્તાને આપણા અમેરિકાવાળા વિદેશવાળા બહુ ચાહે છે. 2.5 મહિના મને રોક્યો પણ ત્યાં કેવું છે સણિયા બોર જેવું. શનિ રવિ પ્રોગ્રામ થાય. સણિયા બોર કિલો ખાવ તો 25 ગ્રામ સાયલ નીકળે. એમ પ્રોગ્રામ રોજ ન થાય કારણ કે ત્યાં બધા ટાઈમ ઉપર હાલે એટલે સુખી છે. અને આપણે સૂતા હોય આપણે ઉપરથી ટાઈમ હાલે. એટલે અમેરિકા 2.5 મહિના મને રોક્યો ગુજરાતી. એમાં એક ભાઈ મને લઈ ગયા. મને કે સુખદેવભાઈ ચાલો જમી લઈશું. હવે અહીંયા અડધું બોલે કોકા કોલા ને કોક કે તમે ચાલો જમી લઈ. મને કે કોક સાથે ફાવશે. મેં તો આપણું રાંધેલું કોક એને હું કામ ખાવું? કોકા કોલા ને કોક કે અમુક જોઈશો દાંત કાઢશે ને તો એક જ વાર સોડા ફરી હિક્કીને પૂરું આગળ વધશે જ નહીં. આનો તો વિશ્વાસ જ ન કરવો. જેના પેટમાં પાપનો ઈ જ દાંત કાઢી શકે. બાકી મીઠા લગભગ આખા ઉભા હોય. અને તમે તો સંસારમાં સવો સાહેબ. કાલથી બધાને પેમેન્ટ પાકવાના ઉઘરાણી છે, એટલા બધા ધંધા સંભાળો, બધું ટેન્શન છે એમાં. બાળકોનું બહેનોનું બધું કાલથી સોમવારથી શરૂ થવાનું, પમદીથી. પણ સાહેબ અત્યારે મન મૂકીને તમે સંસારમાં સવો છતાં દાંત કાઢો. જવાહરલાલ નહેરુએ 1970માં દેશમાં સાધુની ગણતરી કરી તે 35 લાખ સંતો 1970માં હતા. અત્યારે 1 કરોડ આંકડો અડી ગયો છે. એમાં અડધા જેલમાં હતા. અમુક તો હરિયા સાનલા કરી લઈ આવ્યા ગુરુ પૂર્ણિમા. હવે ઈ કરોડ સંતો મેં 4 સંતની ઇતિહાસે નોંધ લીધી સાહેબ કે ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, કોઈ ફેસિલિટી ભોગવી લીધી સાથે એને આનંદ, એની મસ્તી, એની અલગારી એમાં કોઈ દી ફેર પડ્યો નથી. એવા 4 સંતો. કોઈ જાતની ફેસિલિટીને કોઈ દી એવું ખાધું નથી એવા 4 સંતો. એક રંગઅવધૂતજી મહારાજ, એક સ્વામી રામતીર્થ. પાણી અરે રોટલો ખાય અને સ્વામી રામતીર્થ ગ્રેજ્યુએટ થયા હતા સાહેબ. એની અલગારીની મસ્તી, એની મોજ એમાં કોઈ દી ફેર પડ્યો નથી. ત્રીજા એક સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ. હાવ તાંદળિયાની ભાજી ખાય અને જીવન એને ગુજાર્યું. પણ એક ફોટો એનો મોઢામાં ઉછાળું નહીં હોય, ક્યાંય દાંત જ કાઢતા હોય. અને ચોથું જો કોઈ મોજ માર્યું હોય તો બગદાણાના બજરંગદાસ બાપા મોજ માર્યા. વિચાર કરો. બાકી અત્યારે તમે કોકને પૂછો ગાડી કોઈ નહીં કે ત્યાગી બાપુ ને એનો વલ્લી તો આટા મારે છે. છોકરા કોના કે બ્રહ્મચારી બાપુ ના બોલો હું આ ધોત્યું કોનું કહેતા કે દિગંબરનું બોલે ક્યાં આમાં હું કરું. હમણાં એક જણો મને કહેતો, મને કે સુખદેવભાઈ મારે ઘરના બહાર જ દઈને નીકળતું શેરીમાં. કાં એ એકલી જાય કાં હું એકલો જાઉં. બે સાથે નથી નીકળી શકતા. મેં પણ વાંધો શું છે તો કે અમે બે જોડે નીકળવી ને તો એનું નામ આશા છે ને મારું નામ રામ છે. તો બેનું હારે બોલે જો નીકળ્યા એમાં પહેલા એનું લેશે. એટલે હું થોડો ગાળો રાખું કારણ કે એજ્યુકેશન તો સંજયભાઈ જેટલું મારી પાસે નથી. કારણ કે મારા છોકરાને મને નિશાળે મોકલ્યો ને તો મારા ઘરના કે જોયેવો એ નિશાળે પહોંચ્યો છે કે નહીં. હું ન્યાય ગયો ને કે નિશાળની બહાર બેઠેલો. મેં અહીંયા કેમ બેઠો હતો કે અંદર ભણાવે છે. ત્યાં હું તેલ લેવા મોકલ્યો તને.
35 વર્ષ પહેલા વડાપ્રધાન ઓફ થઈ ગયા. 35 વર્ષ પહેલા વડાપ્રધાન ગુજરી ગયા. એક છોકરો સ્કૂલ પર રડવા મળ્યો. શિક્ષકે પૂછ્યું, શું કામ રડે છો? તો કે વડાપ્રધાન વિયાઈ ગયા. તો કે એમાં તું કામ રો? તારે કઈ હગા થતા હતા? છોકરો રોતો રોતો કે હગા નહોતા હતા, એક પાઠ વિધ્યો. અને હવે જીવવાની ખરેખર મજા છે. 2025 સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા સુરતમાં હીરા ગણવા આવશે. કોને ત્યાં બે મકન કાંજી ત્યાં તલિયામાં નો મથાલા નો ઉભા. અને સૌરાષ્ટ્રમાં સકડા ભૂરિયા આંકતા છે. સકડા હાલો હડતાલા હડતાલા હડતાલા. નો વાડે કોઈ નો બેઠા. 4-5 દી પહેલા ભૂરીઓ અમારા ગામમાં આવ્યો, હાથમાં ધૂળ લીધી ને ધૂળ હુંકી. એ કે 25 વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી પોદળો છે. સુગંધ એવી નથી, માલ અવળો ઉપાડ્યો. એટલે આસન વાળા એમ કહે છે, આસન વાળા ગમે એટલા તમે આસન કરો પણ દાંત ન કાઢો તો એનો કોઈ અર્થ નથી. આસન આપણી ઋષિ પરંપરા છે, પણ ફાવે તો કરવા. ફાવે તો, કારણ કે જિંદગી જીવવા આપી, વળ ખાવા નથી આપી. અમુક રોહડામાં પગ રાખીને બેઠા હોય. આપણે કે બહાર આવો તો કે ચોપડીને પાનું ફેરવે ને એમાં લખ્યું કે કેમ કાઢવા લે. હવે ઘરે એકલો 3 દી બારો નીકળે ને. હમણાં ડૉક્ટરે એક ભાઈને કીધું શીર્ષાસન કરો. એટલે 3 દિવસ સુધી શીર્ષાસન કર્યા. ચોથા દિવસે ફોન કર્યો કે શીર્ષાસનથી શું ફાયદો થયો? તો કે ચશ્મા ન જડતા કબાડીથી ચડી ગયા. આમ ઊંધો થયો ને તો ભાળી ગયો. એમાં સુરતમાં નોટબંધી જીએસટી પછી મંદી આવી, કેવી મંદી આવી. એમાં ઇન્કમટેક્સનો સાહેબ અહીં સુરતમાં કોઈ વરાસા રોડમાં દુકાને ગયો અને કે તારી ફાઇલ લાવી. એ કે સાહેબ ફાઇલ ઘરે પડી છે. તો કે તો લઈ આવે. કે સાહેબ મારી પાસે ગાડી નથી. કેટલી મંદી છે. એ કે મારી ગાડી લઈ જા, તું ફાઇલ લેતો હોય. એ ઇન્કમટેક્સના સાહેબની ગાડી લઈ અને ઓલો ફાઇલ લેવાઈ ગયો, કંઈક રહેતો હશે નાના વરાસા. 11 વાગ્યાનો વયો ગયો, સાંજે 6 વાગે ખાઈ પી નીરેથી આવ્યો. સાહેબ દુકાને હા સાહેબનો મગજ ગયો. એ કે પણ તું 11 વાગ્યાનો ગયો, 6 વાગ્યા. તો કે તમે સાહેબ ક્યારના બેઠા? તો કે 11 વાગ્યાનો. વાગ્યા કેટલા? તો કે 6. કોઈ ગ્રાહક આવ્યું? શાનો ઇન્કમટેક્સ ભરવો અમારે? મારા બાપાએ 40 વર્ષ મોજડી ગાય અને હું 20 વર્ષથી આ ક્ષેત્રમાં છું. હજી મેં તાળીની ભીખ નથી માગી ક્યારે. હા, તાળીઓ બહુ પડાવી નહીં. અમારા ગામમાં સરપંચ કે જ્યાં મજા આવીને તાળીઓ પાડજો. તો ઓલા કે ભાઈ તમે વ્યાજ આવો પછી અમને ટેવ પડી જાય. આ રહી રે સમજાય. આ દુનિયામાં 2 જણા સુખી છે, પરણેલી બાયું અને કુંવારા બાયું. પાછા વાંઢા તાણ કરે, ઘરે આવજો ને. હવે તારે ઘરે હું અમારે ગળા ફાં ખાવા? હમણાં એક બેન એના ધણીને કહેતા હતા કે હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરજો. બોલો કે ગાંડે બીજા લગ્ન કરવું જ નહીં હોય, તારી ઉપર પ્રેમ એટલો છે. કે નહીં, મારી ઈચ્છા છે કે મને કદાચ કંઈક થાય તો તમે બીજા લગ્ન કરી લેજો. તો કે ન કરું. તો કે નહીં, કરવા જ પડશે. પછી ઓલે હા પડે કે હાલ તારી ઈચ્છા છે કરી લઈશ. એટલે ઓલી બાઈ કે હું જે ડાઇનિંગ ટેબલ પર જમવા બેસતી હતી ત્યાં જ એને જમાડજો. તો કે ત્યાં જ જમાડું. તો કે મને જે પીઝા ને બર્ગર ભાવતું એ જ એને ખવડાવજો. કે એ જ ખવડાવવું. તો કે હું જે જીન્સ પહેરતી એ જ એને પહેરાવજો. ઓલો કે એ જીન્સ એને નહીં થાય. હવે આ નો સમજણો હોઈ જાય છો. કારણ કે આ હાટું હું પોપડામાં પ્રોગ્રામ આપતો નથી. અહીંયા નાયેલા 1200 મળે, આ મને સમજવાવાળા મળે. પોપડામાં આગા હાલો. કારણ કે પબ્લિક બહુ હોય, માણસો ન હોય. અહીંયા તમે ભલે ઓછા બેઠા પણ નાયેલા જ છો. મુંબઈમાં મારો ટિકિટ શો ગોઠો, કોઈ ટિકિટ જ ન લીધી. મને કે હવે શું કરશું? મેં બહાર બોર્ડ મારો મફત તો ગુજરાતી ગોતતા જ હોય. આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? મેં બહાર નીકળવાના પછા કરો. એ કે 1.5 હોલે બાકી 12 કાઢ 12. અને તમારા બધાના મોઢા તેજ મારે છે. આ 1200 જણા બેઠા એનું કારણ શું ખબર તમને? ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી. શરૂઆતમાં ઉપેન્દ્રભાઈ અરવિંદભાઈ જે પિક્ચરમાં અભિનય કર્યો, પોતાનો જીવ રેડી દીધો. આખું વરહ ફિલ્મ હાલતા. પછી હમણાં યુવાનો 2-3 પિક્ચર સારા બનાવ્યા, પણ વચ્ચે જે બગડાટો બોલ્યો, અમારા ગામમાં ટોકીઝ હાવ બંધ થઈ ગઈ. એમ ટોકીઝ પૂછ્યું શું ટાઈમ છે? કે તમારે ક્યારે ટાઈમ છે? અમારે ટાઈમ હતી મશીને હેન્ડલ મારે. બોલો, હવે ઉપડા મશીનથી ટોકીઝ હાલતી. આમ શોલે ફિલ્મ જામે ને એના પર ડીઝલ ખૂટે.
તો ગબ્બર જેવો ગબ્બર ઢેલો કાલિયા તેરા ક્યાં હોગા હેન્ડલ મારો હેન્ડલ. હવે પિક્ચર સારા બનવા માંડ્યા. ટોકીઝો કેવી બની ગઈ, મલ્ટીપ્લેક્સ સિનેમામાં પડદાને ભેગે લાગવાનું મન થાય એવી ટોકીઝો બની હો. હમણાં મેં મલ્ટીપ્લેક્સ સિનેમામાં પિક્ચર જોવા ગયા તો મારી આગળ એક જણો હતો ને કે સુખદેવભાઈ મારે થૂંકવું છે. મેં તે આગળ વાળાને કોર્ટમાં થૂકી દા તો કે એને ખબર પડી ગઈ તો મેં તને પડી. હું 3 વાર થૂંક્યો. મને કે એકરો તો થઈ ગયું છો બધું કે. એમાં નાનું એવું છોકરું હારી લીધેલું 200 રૂપિયા આના લાગશે. આને હું કામ લીધું હતું કે થેલીમાં નાખી દેવી. છોકરાને થેલી નાખી મેં ટોકીઝમાં જતા ટોકીઝ કે થેલીમાં શું છે તમે ખોટું બોલ્યા. મેં તમે ટિફિન છે ભાઈ. તો કે વાંધો નહીં બોલ્યો કે હું તો ડાયલ ઢોળા એટલે કહું. અમને ખબર નહીં છોકરો ઓક્સિજન ઉપર વીયો ગયેલું. અને ઇન્ટર પડે ને ઇન્ટર પછી જે અંધારામાં જે પાછળ રહી જાય ને એ ખોટી જગ્યાએ બેસી જાય છે. મારી બાજુમાં એક ભાઈ મને આવીને કે લે ખારસિંગ ખા. મેં તમે લાઈન ભૂલી ગયા છો. એટલું પ્રેમથી કોઈ ખારસિંગ આપે નહીં. આ બધા સમજવા જેવા શોખ છે. પણ વચ્ચે વચ્ચે સેવક પરિવારની વાત કરતા જો કે ગરીબના આંસુ લૂછતી સંસ્થા એટલું સેવા પ્રવૃત્તિ કરે છે. એટલે આ બધા જાણો છો કે લગભગ અહીં તો મેં રેકોર્ડ તોડી નાખ્યો. સુરતમાં એટલા હોલમાં કાર્યક્રમ કર્યા. કોઈ એક કલાકાર સંજયભાઈ નહીં કાર્યક્રમ કરી એટલા ટિકિટ શો મારા અહીં થયા. આ બધા એટલો પ્રેમ મને આપ્યો. પણ આવી ક્યારેક સંસ્થાઓ અમને કહે થઈ આમ એમના ઓલામાં અમે આવતા હોય. પણ આપ બધાને વિનંતી છે કે એવું કંઈ છે નહીં આગ્રહ. કારણ કે તમને ખબર મેં ડાયરા કરતાં લોકો લાખો રૂપિયા ઉડાડતા હોય એ ગૌશાળા માટે, ચેક ડેમ માટે, ચબૂતરા માટે વપરાતા હોય. પણ અહીં જે બધા આવે સધર જ છો. એટલે હાવ કવર ખાલી ન રાખતા. આમ કંઈક લખજો, મોબાઈલ નંબર લખીને પાછું ઉપાડજો. કોકનો દેતા નહીં પાડો છે નો. હા નકર હમણાં એમ એક જગ્યાએ ફાળો લેવા ગયા તો 2.5 લાખનો એક ભાઈ ચેક આપ્યો. મેં સહી કરો. મેં કે નહીં. મેં સહી કરો. મેં કે નહીં, ગુપ્તદાન. આ છે ક્યાં નાખો મઢાવવો અમારે. હમણાં અનાથ આશ્રમનો ફાળો લેવા ગયા એક જણા 2 છોકરા લખાવ્યા. એ કે ઉપાડો બે ને. મેં એલ નહીં, પૈસા આપો. એટલે હું જ્યાં કાંઈથી બોલું દાંત કરીને તમે ડિલીટ કરી નાખવાનું. હાસ્યરસ માત્ર ડાયવર્ઝન છે. આ તો એક ફ્રેશ થાવ તમે અડધી કલાક. બાકી મોટિવેશનનું જે સંજયભાઈ બોલવાના છે એ જીવના તરત ઉપયોગી થાય. એમાં યુવાનોને ખાસ પ્રેરણા આપણા ગુજરાતના વક્તાઓ ગૌરવ છે કે હમણાં આ થોડા વર્ષોમાં સંજયભાઈ રાવલ, અમારા જ્ઞાનવત્સલ સ્વામી સાહેબ સરસ એવું આપણને માર્ગદર્શન આપે છે કે યુવાનો ઘણા બીજા પગલાં લેતા હોય, ભણવામાં થોડાક નાસીપાસ થયા હોય તો સાહેબ એ સદમાર્ગે દોરાય છે. એમનો સંજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે યુવાનોને આ પ્રેરણા વાળ્યા. કારણ કે આપણને ઘણીવાર સાચું સમજાવવાથી પણ ઘણીવાર યુવાનો સારા રસ્તે અને સાહસ કરતા હોય. કારણ કે એમને તો વાણી જ એવી છે કે આપણને થોડુંક આમ આળહતો નીકળી જ જાય. અને હમણાં અમારા ગઢડામાં એક્સિડન્ટ થયો તો હોસ્પિટલે એક જણા લઈ ગયા. મને કે અડધી કલાક પહેલાં લેવા તો જીવી જાય. મેં 15 મિનિટ પહેલાં ભટકાણો થાય. આનો હું એટલે ભાઈ કવરનું ઘડીક રહેવા દેજો ભાઈ. મારો ઓલો વોલ્ટ પડે ને તો ફેરવજો. હા ઘડીક બે જગ્યા ઓલું રસકામ રાજગરો એવું લાગે આમ. કારણ કે મારો શોખ વિખાઈ જાય પછી. ઓલો વચ્ચે ગેપ પડે ને એમાં ફેરવી નાખજો તમે તાર. વાંધો નહીં, તો બધા આપશે જ, કોઈ કવર પહેલાં નહીં જાય. પણ સંસ્થાની પ્રવૃત્તિ ખરેખર સારી છે. એટલે જ મેં એમનો આગ્રહ તો સંજયભાઈ પણ એમના વયસને થઈને પધાર્યા ઠેઠ અમદાવાદથી. એટલે બધા આવા કાર્યક્રમો અમે ક્યારેક કરવી છે. એનું કારણ શું કે રોજ હાઈવે માથે રખડવાનું હોય તો કોકના આશીર્વાદ મળે જાય ને કે ક્યાંક જોટામાં આવી જાય. હા અને આ તો જો ડૉક્ટરો બધા ડિગ્રીવાળા છે. અમારે યુપીથી બિહારથી જે ડૉક્ટરો આવ્યા છે શી ખબર કઈ ડિગ્રી લાવ્યા છે. પહેલાં ઇન્જેક્શન ભરે પછી એમને પૂછે શું થાય. તો ઇન્જેક્શન શેનું ભર્યું છે એને? આવી ડિગ્રીઓ લાવ્યા બોલો. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો. મને કહે સુખદેવભાઈ પ્રેમ લગ્ન કરાય જ નહીં, લવ મેરેજ કરાય જ નહીં. મને હું કામ સલાહ આપજો? મારો ક્યાં વારો આમ છે કે મને કે લવ મેરેજ કરાય જ નહીં, પ્રેમ લગ્ન કરાય જ નહીં, આ ધંધો જ ન કરે. પછી મેં ઊભો રાખ્યો. મેં તું મને કે છોકરીમાં હું તને શું ગમ્યું કે તે પ્રેમ લગ્ન કર્યા? મને કે સુખદેવભાઈ એક પણ મને વસ્તુ એની ગમી નથી, પણ એના વાળની લટ મને બહુ ગમી હતી. મેં લટ કાતરે કાપીને ખિસ્સામાં નાખી દેવાય, આખો મુદ્દો ન લવાય.
આખો મુદ્દો લાવ્યો તો તું હેરાન થયો કે નહીં? મને મારો ટાઈમ થાય એટલે કહેજો હો, કારણ કે અમે ડાયરાના કલાકાર છે એવી સુધી બોલવી. હા, એક જગ્યાએ હવેના 6 વાગ્યા મને કહે છે આંકો, હવેના 7 વાગે મને કે આંકો. મેં સે હું મને કે મહેમાન 200 છે ને ગાડલા 30 છે કે જાગતી આંખે નીકળી જાય ને કે. એક જગ્યાએ હું 3 કલાક બોલ્યો, બાબા રોવા માંડ્યા. મેં કેમ બાબા રોવો છો? તો કે મારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો. તમે હું પાડા સેવી આ તમે જો હમણાં અમારું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું. સૌરાષ્ટ્રમાં મારો હમણાં પ્રોગ્રામ હતો તે ભાઈ કે સુખદેવભાઈ ધામેલીનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે. સરપંચ સાયલ લઈને ઉભા પણ ઓઢાડે જ નહીં. અડધી કલાક તમે ઓઢાડજો ને કે હોઈ જાવ પછી ઓઢાડું. આને કેમ ભોગો પણ હમણાં આ ગઈ 19 તારીખે હું દુબઈ હતો, અબુધાબી દુબઈની વચ્ચે. આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધે એવું પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ હવે પહેલું વિશ્વ આપણું હિન્દુનું મંદિર દુબઈના વર્ષોથી જ્યાં હિન્દુનો અનાદર થતો હતો ત્યાં એમણે એ ખાતમુહૂર્તમાં હું પણ ભેળ્યો હતો. પણ મેં કીધું ને આપણી હિન્દુ સંસ્કૃતિ જેવી છે. ભારત એટલે મહાન છે સાહેબ. અને વિદેશવાળા વિચાર કરે છે આ ભગવાન હોય જ, કારણ કે 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા માર્યા કરે. જેટલું ઉતરે એટલું સડી જાય. 2.5 કરોડ કથામાં બેઠું રામધૂન લાગી, ગોપાલધૂન લાગી, અને 2.5 કરોડ નકર આંદોલન જ કર્યા કરે. 7.5 કરોડ રખડે બોલો. તોય આ દેશ હાલે છે એટલે ભગવાન હોય જ નહીં. હમણાં વિદેશમાં સૌરાષ્ટ્રના ભૂરી આવ્યા કે સૌરાષ્ટ્રમાં ભગવાન છે. મેં તમે ક્યાં જોયા કે સકડો રિક્ષા 40 જણા 2-3 વ્હીલમાં ભગવાન સિવાય એટલું બેલેન્સ રહે જ નહીં. પણ તપ 100% બહેનોનું છે. બહેનો તપ કરે, 11 શ્રેય નિર્જલા ઉપવાસ કરે, મંગળારતી દર્શન કરે, ભાખરિયા હોમ માર્યા. તપ 100% બહેનોનું. આદમીના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા બીડી મેં કઈ બીડી છે? મને 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી મને કે 4 સ્ક્વેરનું ઠૂંઠું. આદમીના તપ. અને આ જો આપણે એક મર્યાદા છે કે ભાઈઓ બહેનો બાજુમાં અલગ બેઠા છે. નકર મુંબઈમાં મારો ટિકિટ છે એટલે ધીસ ઇઝ કપલ. પતિ પત્ની બે બાજુ બેઠા. ની લુખેશીની પત્ની તે એટલો ડરે. હું કંઈક જોક્સ કરતો તેને ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે? તમે હું હાઠ્યું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી? અને હા એ બરોબર છે, કારણ કે ઉડાડવાનું નથી કાંઈ. આકલાને ભડકારા કરો તમે તારે. હા એ ડાયરામ જોઈ હો. હા નકર 1400 રૂપિયા કપાસનો ભાવ 1 મહિનો રહ્યો 3 વર્ષ પહેલા. બુદ્ધિશાળી માણસો કપા ન વેચે. હજી પીડ્યા 1700 થાય 3 મહિના આટા મારો. હું ઘણી વાર સંજયભાઈ બહુ અગત્યની વાત કહું તમને. હું ઘણી વાર ચૂંટણીના પ્રચારમાં તો ન જાઉં, પણ કોઈ પણ પક્ષનો પ્રોગ્રામ હોય મને લઈ જાય. પબ્લિકને એમ શાંત બે ને, કારણ કે નેતાઓ મોડા જ આવે. એમાં મેં તમને કીધું મને કે ક્યાંક વિકાસની વાત તમે કરજો. મેં ભાઈ ગુજરાતમાં વિકાસ થયો છે એટલે ક્યાંય થયો આખા ભારતમાં નથી થયો. નજીક બસ સ્ટેન્ડ ન હોય એને બદલે બબ્બે એરપોર્ટ. તમે કદાચ ચોટીલા પ્લેન ચૂકી જાઓ તો $1 મળી જાય. બોલો બસ સ્ટેન્ડ ક્યાંય નથી. હવે આ વિકાસ ઓછો છે કાંઈ? અને કેવા બ્રિજ બનાવ્યા તમે જોવો. સુરતમાં કેવા બ્રિજ 4-10 કિલોમીટર લાંબા. એક આંકો સૂકી જાવ તો મામાન્યા જાવ માસી ત્યાં નીકળો. નકર ફરજિયાત મામાન્યા જવું પડે. 10 કિલોમીટર લાંબા પુલ. એટલે વિકાસ તો છે ને ગુજરાત જેવી ક્યાંય મજા નથી. બધા ભગવાન જન્મા દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં, પણ વહી આવ્યા સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં? ગોકુળમાં. વહી આવ્યા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ક્યાં? ઉત્તર ભારતમાં છપૈયામાં. વહી આવ્યા 40 વર્ષ અમારા ગઢડામાં. સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને લાવ્યા. વીરપુરમાં જલારામ બાપુ લાવ્યા. 12 જ્યોતિર્લિંગ ભગવાનના છે આખા ભારતમાં. એમાં પ્રથમ જ્યોતિર્લિંગ જો કે પ્રગટ થયું હોય તો સૌરાષ્ટ્ર વેરાવળ સોમનાથમાં. શંકરજી આવ્યા 52 વખત કૃષ્ણ ભગવાને જૂનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કર્યું. હવે ઝાઝામ ઝાઝું જો ભગવાન આવવું પડ્યો તો માત્ર સૌરાષ્ટ્રમાં. બાકી ભગવાન કોઈ પણ રાજ્ય કોઈ દેશમાં ગયા નથી. કે કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં આફ્રિકામાં જન્મ ન લે. અમેરિકામાં ગોપીઓ નથી.
આલ સેશન ગોપ્યો હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ. પણ મજા જ અહીં છે, ભલે હોય ન હોય પણ કોઈનો જવાબ મળો ન હોય. આમ ગામડે પાદરી બેઠા ને તે પૂછો કેમ મજામાં, મંડળી ઉપર લીધી હોય. સરકાર ગોતી બધા ગયા ક્યાં? અને તમે બધા જો આ બધામાં 90% ને હોય 100% તમે ગામડા મૂકીને આવ્યા છો સાહેબ. તમે મને આમાં હું 90% માણસોની મને ખબર છે કે સાહેબ પહેર્યા કપડાં આવ્યા અને ભૂખ્યા હોઈ રહ્યા એટલે તમે ત્યાં 10 કરોડના મકાનમાં રહ્યો છો. કારણ કે શું કામ કે તમે ટાઈમ ઉપર આવો એટલે સુખી થવી. એમ ગામડામાં પાછળ છે એનું કારણ શું કે અમે સૂતા હોય ને અમારી ઉપરથી ટાઈમ હાલે. આમ પગ રાખીને સૂતા હોય વાડીએ આમ. આપણે કંઈ ઇંગોરાળા ક્યાં ભેગે ભેગે આમ નામ કરે. હવે ઊભું જ નથી અમે વિકાસ થાય કાંઈ. લોકો કહે શહેરમાં સંસ્કાર નથી. સાહેબ સુરતમાં સંસ્કાર છે. સુરતમાં જેટલા ધાર્મિક કાર્યક્રમો જેટલા ફાળા માટેના અહીં 2 વસ્તુ માટે જ લોકો આવે સુરતમાં, ફાળા હાટું અને હાળા હાટું. એક ફાળો થઈ જાય ને એક હાળાનો વ્યવહાર ગોઠવાઈ જાય, આ 2 તો થાય જાય. એટલે આ શહેરમાં સંસ્કારો છે સાહેબ. તમે જોજો શનિવારે સુરતમાં નાની એવી હનુમાન દાદાની દેરી છે તો 300 જણા નાળી લઈને ઊભા છે. આ સંસ્કાર નથી? અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નથી કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કાર ને સિસ્ટમ 2 છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને આપણે કોણે કોકને વાગી જાય, આપણી કોણે વાગી છતાં હામેળો સોરી કરીને માફી માગે. ભૂલ આપણી હોય છતાં હામેળો માફી માગેનું કારણ શું કે જેને બાજુનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારા ગામડામાં એ સિવાય કંઈ કામ નથી. સમાધાન થઈ ગયો તો ધારીએ લઈને આટા મારતા ક્યાં ગયું મગનું લે એટલે નથી મારવો. ફૂલ નવરાય. હમણાં એક જણો મારી પાસે આવ્યો, હમણાં 2-3 દી પહેલાં લગ્ન હતા. મને કે સુખદુભાઈ 4 વાગે આપણે જાનમાં જવાનું છે વરરાજાની. મેં વાંધો નહીં. હું 3:30 ઊભો રહ્યો ચોકમાં. એ 4 વાગે આવ્યો. મને કે સુખદુભાઈ 10 મિનિટ ઊભા રહ્યો. હું હનુમાન દાદાને દર્શન કરતો. મેં તો આ 4 વાગે હનુમાન દાદાને દર્શન કરવા જતો છે. એની પાછળ હું ગયો ને કાં હનુમાન દાદાનું તેલ માથામાં નાખવા ગયેલો. આમને મને હાલો લ્યો કે હનુમાન દાદાના તેલ ન રહેવા દે. આની બાદ તમે શું લઈ લ્યો? પણ ભારતમાં સુખીમાં સુખી માણસ કોણ છે? ઇન્ડિયામાં સુખીમાં સુખી માણસ કોને કહેવાય? જોડેકનું જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ટીબીઝેડનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બેને એમ્બીવિલીમાં, લોનાવાલામાં, સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયાનું મકાન હોય અને તમારી બાજુમાં ધીરુભાઈ અંબાણી રહેતા અને ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણા ઘરે આવીને એમ કે કોથમરી આપો, આને સુખી કહેવાય. આને બાકી હમણાં એક જણો બેંકમાં ગયો. બેંકમાં કે લગ્નની લોન આપો ને કે હપ્તા નહીં ભરતો કે છોકરા લઈ જાય છે. લે આ છોકરા તો બેંકો કરી છે. મારા પ્રોગ્રામ સંજયભાઈ જાજા લગ્નના આગલે દિવસે ગોઠવે. કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. એટલે જાજા એક આ ટિકિટ છો 2માં હું જાજો હાલ્યા કરું. કારણ કે આખું ગુજરાત અમને સાંભળે છે અને ગુજરાત એટલે ગુજરાત છે. આ પાઇપલાઇન ફૂટ્યો ને હાથે તોય પ્રોગ્રામ ગોઠવે. એ હાલો ને શેડ્યું બંધ થઈ ગઈ. હા જેટલું સુખી કોઈ છે જ નહીં. બાકી તમે તામિલનાડુ સુધી જઈ આવ્યા. કૂતરા હોય તેલુગુ ભાષામાં બહાર એ કૂતું મારી વાહે પડ્યું. મને કે પછી મને બધા આમ કેમ બસ અમારી ભાષામાં જ ભય છે. આ પાનમાં ખાવીને જેટલી હોપરી આવે ને પાનમાં ખાવાની મેંગ્લોરથી આપણે ગુજરાતીઓ મોકલે. ઉપલેટન રાજકોટ ને ભાયાવદર પટેલીઓ બધા ન્યા છે. હવે આખા વર્લ્ડમાં પાનમાં ખાવીને હોપરી મોકલે. હવે એ ઉમે મને મંદિરનું ખાતમુહૂર્ત હતું. મને ત્યાં લઈ ગયા તો હું ટ્રેનમાં ગયો. પણ ટીટી ડબ્બામાં જે સડ્યા અને જે એને ભાષા ઉપાડી મેં કીધા ઉલટી કરશી કે પચમન્યમ. તો હું મીઠું પાણી લઈને ગયો. એ કે આપણા નામ પૂછે તબલાવાળાને પૂછ્યું પચમન્યમ. એ કે સાહેબ ચંદ્રમન્યમ. તો મને પૂછ્યું મેં સાહેબ હાર્મોનિયમ. તો મંજેરવાળા કે સાહેબ એલ્યુમિનિયમ. ટીટી હેઠો વધી ગયા તો માલગાડી લાગે માલગાડી. અને આ જો એક મર્યાદા છે આપણા સુરતમાં. બહેનો જો કપડાં બધા મર્યાદાવાળા પહેર્યા છે. નકર સિટીમાં તમે જોઈજો આપણા બધા કપડાં આદમીના બહેનો ઉપાડી ગયા. કાયદેસર ટી શર્ટ આદમી માટે જ વિદેશથી આવ્યા છતાં ટી શર્ટ બહેનો પહેરે. જીન્સના પેન્ટ કાયદેસર ઠંડીના હિસાબે વિદેશથી આદમી માટે મોકલ્યા. જીન્સના પેન્ટ બહેનો પહેરે. બૂટ કાયદેસર આદમી માટે છે છતાં બૂટ બહેનો પહેરે. એક દી આપણે ભાઈ અખતરો કરો. બેનના કપડાં પહેરીને મિની બજારમાં જાઓ મારે રિજેક્શન લેવું છે. રાવા દે રાવા. કોઈ ઊભા ન રહેવા દે. આપણે આપણા બધા કપડાં ઉપાડી ગયા.
હમણાં ગઢડા અમારે 4 વ્હીલ ગાડી આવેલી જતી હતી. એક બેન મને પાડી કે મને એ સુખદભાઈ આ ગાડી તમારી છે? મેં તમે એમ હું કામ પૂછો છો? તો કે તમે પાછળ આવેલા છો ને એટલે મેં એમ તો તમે મારી પાછળ નથી આવતા. વાહ આવતો હું બધું અમારું હોય કીધું. એક તો વેહવાલ નહીં થતા ના વાઘરા પ્રશ્ન પૂછો. એટલે હું નોન સ્ટોપ દાંત કઢાવવાનું કારણ હું કે બેટી બચાવો અભિયાન માટે કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા, સંસ્થાએ પ્રયત્ન કર્યો. બેટી બચાવવાની જરૂર છે, પણ બેટી બચાવો નહીં, બેટી બતાવો છે, પણ વેહળમાં કોઈ બતાવતું નથી. બીજું મા બાપને ભૂલશો ને. હવે સુરતમાં મેં કરોડોપતિ માણસોને જોયા છે, લગભગ કોઈનું માવતર ભૂખ્યું નથી રહેતું. ઝાઝામાં ઝાઝું જો ક્યાંય માવતર હંચવાતું હોય તો સુરતમાં હંચવાય છે. વિચાર તમે કરો. એટલે એ પ્રોગ્રામે પડ્યો મૂકો. પણ હવે બેનોને કીધું કે આ મોંઘવારીનો 3જો પ્રોગ્રામ શરૂ કરો, પતિ બચાવો અભિયાન. ધણીનું ધ્યાન રાખ્યા કરો. અહીંયા તો ચીઠી હું ફરમાઈશ ને આવે ને મારા ગામમાં પ્રોગ્રામ હોય ને તો ઉઘરાણીને આવે. એ કહે બહુ સારું હાલે છે, બોલા પતાવો. અને અમારા કલાકારને રાજકારણીને શું છે કે એમ બીમાર પડ્યું ને તમને ઇન્જેક્શન ન આપે, 3 ટાઈમ માઇક ઊંઘાડે એટલે ઊભા થઈ જાય. મારા ભાઈઓ બહેનો શું કર્યું, ઊભા થયા જ હોય. બી માઇક સારું હોય, માઇક તો પ્રોગ્રામ સારો જાય, અને વાઈફાઈ હોય તો સંસાર સારો જાય. પણ ફેર એટલો કે આને અમે બોલી શકાય. આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય. કારણ કે મોબાઈલ અને લગ્ન 2 વસ્તુ હરખી છે. કેમ થાય કે એની પછીનું મોડેલ લીધું હતું સારું. પણ એકાદો જોશ કરીને કે આપણે જેમ બને એમ સંજયભાઈને સાંભળવાના છે. હું તો અવારનવાર તમે તો બધા મને સાંભળો જ છો. અને સંજયભાઈ પણ હવે તો સુરતમાં કીધું ને, સંજયભાઈ કહેતા એનું એક ટાઇટલ છે કે હું એકવાર મુખ્યમંત્રી બનીશ. હા, તો અમને ધારાસભ્યો હાસ્ય કલાકારને બનાવજો. એટલે હું ભલે કંઈ કામ ન કરું પણ દાંતો કઢાવી એમ. એટલે એક જોશ કહી દઉં તમને કે મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ એટલે લગભગ 15-20 વર્ષ થયા. અમારા ગામમાં એક જણો હજી મહાભારત જો કરે. આખું મહાભારત શરીરમાં પ્રવેશી ગયું. મહાભારતના અવાજમાં જ બોલે છે. હમણાં એને ઘરે હોય ગયો તમે કે કાકા શ્રી પધારો પધારો, આસન ગ્રહણ કરો. ઊંધી ડોલ મૂકેલી આસન છે. એને બાન કે જળ લાવો, પ્લાસ્ટિક ના કલ છે માં જળ. શબ્દો જ ઊંચા. શું સંદેશ લાવ્યા છો? મેં લુખાઈશ. ક્યાં છે તારા પિતાશ્રી? તો કે નગર ચર્ચા ને વિષય ગયા. એટલે ઉછીના લેવા ગયેલા. એના માટે કોઈ સંદેશો છે? મેં હા એને કહેજે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવા આવ્યા હતા. બાકી કાંઈ કામ નથી તારા પિતાશ્રીનું. આમાં મને સંજયભાઈ 250 જોક છે અને ગુજરાતમાં એમ 1000 કલાકારો સેવી. પણ તળપદી ભાષા આપણી એવી છે કે ઉગે અને કોઈ ન પૂગે. 3 કલાકાર સંજયભાઈ એવા આપ્યા. 3 કલાકાર અમારા સૌરાષ્ટ્રે 3 કલાકાર આપણે એવા. તમે એ MP3માં છે ને યુટ્યુબમાં છે એને તમે ક્યારેક સાંભળજો. હાવ કોઠા ઉજવાળા કલાકાર સાહેબ. એક પણ ચોપડે ભણ્યા નહોતા અને 12 કલાક સાહેબ. અત્યારે કોઈ વખતા વધીને 3 કલાક કે 4 કલાક બોલીએ કે સાહેબ 9:30 પ્રોગ્રામ શરૂ કરે અને વહેલા 6 વાગે પબ્લિક ઊભું થાય અને 12 કલાક કોઈ સિંહ ઘોડે એકલા સ્ટેજ ઉપર બે. એક પણ ચોપડે ભણ્યા નહોતા. આ 3 કલાકાર આ દુનિયા મૂકીને વિયાઈ ગયા. એને 20-20 વર્ષ થયા. પણ અમે વિદેશ આવીને તો અમારી ઉપર ફોન આવે કે સુખદેવભાઈ આ 3 કલાકાર જે સૌરાષ્ટ્ર છે ને, જો MP3 વિડીયો મળે ને તો વિડીયો મળે ભલે 10,000 રૂપિયા થાય, પણ એની વિડીયો ગોતો. આની વિડીયો ક્યાંય નથી. એવા કોઠા ઉજવાળા 3 કલાકાર. ગઢડા અને ઢસાન વચ્ચે આંકડિયા ગામ છે. 13 જ ખોવડા ચારણોના છે. પણ નારાયણ સ્વામી જેવા સબનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલી અને ભાવનગરની વચ્ચે ચલાળા ગામ છે. કાનજી ભૂટા બારોટ જીથરા બાબાની વાર્તા કીધી એ વર્ણન સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર મારા બાપુજી એટલે વખાણ નથી કરતો. આમાં વડીલો બેઠાને પૂછો કે સૌરાષ્ટ્રના માત્ર 1 કલાકાર હશે કે 1 પણ રૂપિયો લીધા વિના સરકારી બસુમાં જઈ જઈને ગાયોના ઘાસાના લાભાર્થે, ચબૂતરાના લાભાર્થે શંકરપાતીની મોજડી જાદુ બાબા ગઢડાવાળા ગાય છે. પણ સાહેબ આ કોઠા ઉજવાળા કલાકાર હતા. ઉગે એને કોઈ ન પૂગે. અમારા બાપુજી એમ ખેડૂત, 16 વીઘા જમીન પ્રોગ્રામમાં પૈસા લેતા જ નહોતા. હવે જોજો એની બુદ્ધિ, એની કોઠા હોય.
અમારે બોરિંગ મૂકાવો તો બોરિંગ, એ વખતે કૂવા હતા ને બોરિંગની શોધ થયેલી. એટલે બોરિંગ નખાવો તો પહેલાં પાણી જોવાળો એક્સપોર્ટ માણા આવે. એટલે પાણી જોવાવાળો આવ્યો એટલે મારા બાપે એમ કીધું આપણે બપોરે પહેલાં જમી લેવી પછી વાડીએ જાવી. એ 4 જણા જમવા બેઠા એટલે મારા બાપા કહી આવ્યા પેલો જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એને સૂર્યમાં ઘી તળિયે નાખજે અને અમને સૂર્યમાં ઘી દેખાય એમ નાખજે. તળને ઘી દેખાય એમ નાખ્યું, ઓલેને તળિયે નાખ્યું, ઉપર સૂર્યમાં નાખ્યું. પછી દાદા કીધું ખાવાનું શરૂ કરો. કે જાદુભાઈ ઘી નથી આવ્યું. કે મહેમાનને ઘી ન દેવું બને? કે ખરેખર ઘી નથી આવ્યું. પછી દાદાએ કીધું કે 4 આંગળ સૂર્યમાં નીચે તને ઘી નથી દેખાતું. 80 ફૂટ પાણી ક્યાંથી દેખાય? એટલે તું ખાય નીકળ. પણ ખૂબ સરસ મજાનું મને કહેજો, ઈશારો કરજો. હા બસ એમ. કારણ કે આ શું છે, હા આ થોડો ટેમ્પો છે, હાંકો હજી કવરમાં કાંઈ નાખ્યું નથી ને હાંકો એટલે હું પણ હાંકો એમ. હા બોલો બસ એ હો હજી તે અદભુત બધા. આ તો વડલા પૂજા એને જ મળશે, ગેરંટી વાળો માલ છે આ બધો. આ ઘરે શું કરતા છીએ પણ મજા. સુરત એટલે સુરત. હા એમ આ બીક જ અહીં આવી. કારણ કે પોપડામાં તો વસ્તુ છે જ, પણ સુરત એટલે સુરત છે. જ્યારે તમે જરૂર પડી તો સૌરાષ્ટ્રને અમને આપ્યું. ચેક ડેમમાં પૈસા આપ્યા, ચબુતરામાં પૈસા આપ્યા, અવેડા બનાવવામાં પૈસા આપ્યા, કથાઓમાં પૈસા આપ્યા. એમ તમને શું આપ્યું? શીબડા. એવા લક્ઝરી વાસ મારતા હોય, બોલે કે એ શીબડા કાઢો ને કે અમને કાઢો. પણ એક તો જોક કહી દઉં કે અહીંયા જો તમારે સરસ મજાનો સુરતમાં તો મહેમાનોને બહુ હાથે છે. કેવા સરસ સુરત લેવલે જેટલા ફાર્મ છે ને એટલા ફાર્મ ગુજરાતમાં ક્યાંય નથી. દિવસે ફાર્મ, રાતે 2 ફાર્મ. આમ મજા જ આવ્યા કરે. એમાં મારો પ્રોગ્રામ એ પૂરો કર્યો ને એક ભાઈ મને કે સુખદુભાઈ ફાર્મે રોકાઈ જાઓ, સવારે જાયજો. 6 વાગે હું જાગ્યો, 5:30 7 જણા બરમુડાની ટી-શર્ટ પહેરીને જતા. બોલ્યા ભાઈને પૂછ્યું આ કોણ છે? મને કીધું બહુ સુખી માણસો છે અને શરીરમાં આપા રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે. એટલે બધી એ લોકોને ક્યાં ખબર આપણે લુખે છે, હાલો ને આપણે હાલવી. એમ બરમુડા ટી-શર્ટ પહેરીને એન્ટ્રી પાડી, કામરેજ વટી ગયા. બધાને ઊભા રાખો, હાલવા ન નીકળ્યા હોય. વહીથી 3 કિલોમીટર 4 કિલોમીટર 5 કિલોમીટર હાલા તો 14-15 કિલોમીટર થયું. એક કીધું ઊભા રાખ્યા. મેં તમે હાલવા નીકળ્યા? તો કે કોણે કીધું? એ કે અમે અંબાજી આવીને દર્શન કરવા જ આવી છીએ. એટલે નવણા કોઠે પાછું આવવાનું ને ભૂખ્યા અમારે આમ. મેં ઓલે કીધું 150 ગ્રામ ગાંઠિયા મગાઈ અને ચા મગાવી. 150 ગાંઠિયા મગાવી, 3 ચા મગાવી. હજી ખાવાની શરૂઆત કરતા એક ભિખારી આમથી આવ્યો. મેં તારે ગાંઠિયા ખાવા છે કે તમે ખવડાવો ખાવી? 150 ગ્રામ ગાંઠિયા ભિખારી, 150 ભિખારી ખાઈ ગયો, 150 એમ ખાઈ ગયા. હોડકાર ખાઈને ઊભા થયા પછી ખબર પડે એમ બરમુડાની ટી-શર્ટ પહેરેલા. આમ નામ કરતા ને ભિખારી ઓળખી ગયો કે નથી. હવે આબરૂ જ આવે નહીં. પણ ભિખારી તાજો બદલી થઈને આવેલો સૌરાષ્ટ્રમાં. એ કે હું મૂંઝાઈ ગયા ભલામણા, તમે કીધી આવો. અને આપણે થોડા જૂના દી ભૂલી જ આવી. જાણે એ રાગે પડી ગયો. મને કે બિલ હું સૂકવી દઉં. અને અમારા બિલ ભિખારી સૂકે ને અમને થયું ઓહો, લોકો ડાયરેક્ટમાં લાખો રૂપિયા આપે અને આપણા બિલ ભિખારી સૂકવે. મેં તો એમ એવા માણસો નથી, તું અહીં રિક્ષા બાંધી લે. કે હું બોલ્યા? મેં તું રિક્ષા બાંધી લે. કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દો. પણ મેં તમે કલાકાર છે કે ભિખારીના ગાંઠિયા કહેતા કલાકાર જ હોય. પણ ખૂબ સરસ મજાનું સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન અને ભાઈ અમારે પિયુષભાઈ ધાનાણીને ભાઈ સંભાળે સરસ સંચાલન. અમારે વિજયભાઈ વિનીતાબેન એમનો આગ્રહ હતો કે આપ પધારો. અને મને પાસ પૂછતા મને કે સુખદુભાઈ પુરસ્કાર કેટલો લેશો? એમાં પુરસ્કારનું શું આવું સરસ કાર્ય થાય છે તો લાભ આપીએ. મેં કે ના કાંઈક નામ પાડો. મેં કદાચ તમે કંઈક નક્કી કર્યું હોય તો 1000 રૂપિયા ઓછા આપજો. તો કે લગભગ અમારી ગણતરી 1000ની છે કે ના, અહીંયા તો પૂરેપૂરા આપવાના છે. પછી મેં એને કીધું કે 190-200 હાસ્ય કલાકાર ગુજરાતના છે, એમાં સેવક પરિવારને એવો વિચાર આવ્યો કે સુખદુભાઈ ધામેલી આ કાર્યમાં હા પાડશે. એ તમારો વિશ્વાસ, એ અમારા માટે મોટો પુરસ્કાર છે. અને એક દ્રષ્ટાંત આપી દઉં કે ભારત આઝાદ થઈ ગયો સંજયભાઈ, ભારત આઝાદ થઈ ગયો પછી અઘરો પ્રશ્ન હતો કે આ બધું વિલીનીકરણ કરો. એમાં હૈદરાબાદનો પ્રશ્ન હલ થઈ ગયો, જુનાગઢનો પ્રશ્ન હલ થઈ ગયો. અને સરદાર વલ્લભભાઈ પટેલ પહેલી વાર એવું બન્યું સાહેબ, પહેલી વાર કે સરદાર પટેલ થાક્યા છે સાહેબ. આ લોખંડી પુરુષ કોઈ થાક્યા નથી. અને પહેલી વાર એવું બન્યું કે થાકી ગયા હોઈ ગયા. ગાંધીજીએ જવાહરલાલ નહેરુને કીધું કે હવે બધા પ્રશ્નો સરદારે હલ કર્યા, પણ અઘરો પ્રશ્ન છે કે પોર્ટુગીઝના કબજામાં ગોવા છે, ભારતમાં ભેળવાનું છે. અને એની છેલ્લી મિટિંગ છે, સરદારને જગાડો. એ સરદાર વલ્લભભાઈ પટેલ બાજુ રૂમમાં સૂતા હતા
જ્યાં જવાહરલાલ નહેરુ કીધું ઊભા થાવ તો કે કેમ તો કે છેલ્લી મિટિંગ છે પોર્ટુગીઝના કબજામાં ગોવા છે એ ભારતમાં ભેળવાનું છે ત્યાં દેશના લોખંડી પુરુષ એટલું બોલ્યા હતા આમ સહેજ આંખ ઊંચી કરી એ કે ચર્ચા કરવાની છે કે ભેળવવાનું છે જો ચર્ચા કરવે ને તો મને ન જગાડતા અને હું જાગીશ તો ભેળવી દઈશ એ સરદાર વિચાર તમે કરો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આ માનવંતા મહેમાનો બધા પધાર્યા છે એમને પણ આપણે આવકારીએ છીએ અને ભાઈ પિયુષભાઈને વિનંતી કરું કે આગળનો દૂર જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.